તો રામ રામ, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું નવા બ્લોગમાં. હાર્દિક સ્વાગત છે. તો મિત્રો વાગી ગયા કોઈ 9:30 થઈ ગઈ છે. અને તો આજે થોડોક મોડો બ્લોગ ચાલુ કરવાનું કારણ એ કે આ થોડાક નવરા હતા, બીજું કાંઈ નહીં, બરાબર. અને આ જો તડકો આટલો થઈ ગયો છે અને વાદળા થઈ ગયા છે. અને જાહેર નહીં, કાલ પાવન હતી, પાઈ દીધી. હવે પાવન થાય કે ન થાય કાંઈ ખબર નહીં. કે પણ એકાદ પાવન થાય તો પાઈશું, નકર સહેલું પવન નહીં ચડે ને તો પાઈશું. અને જો આનું બધી વાસીદા કરી નાખ્યા છે મોહનની મમ્મીએ. અને મોહનને હમણાં થોડુંક રજા જેવું જ છે, કારણ કે પેપર દેવાનું થાય ને તે દી જવાનું થાય. બાકી અત્યારે તો વાંચ્યા રાખે છે. હવે કેટલું વાંચતો હોય, ખોટું વાંચતો હોય કંઈ ખબર નહીં. સાચું વાંચતો હોય, ખોટું વાંચતું હોય. ખોટું વાંચે. પેલા વાંચતા જ આવડે ને, ખોટું વાંચે તે સાચું ન વાંચતો ને. ખોટું વાંચે. ભણવા કેમ નથી જતો? ના પાડી. હા, એવું છે. કેદી જવાનું? ગુરુવારે. વાંચા રાખવા. હાલો એને આપણે કાંઈ વધારે ડિસ્ટર્બ નથી કરવું, કારણ કે એને 10માની એક્ઝામ એટલે કે પરીક્ષા આવે છે. અને 26 તારીખે પહેલું પેપર છે. શેનું હોય કાંઈ ખબર નથી, પણ 26 તારીખથી એની પરીક્ષા ચાલુ થઈ જાય. પછી આના પેપર લગભગ રેગ્યુલર તો નહીં આવતા હોય, એક દી આવે ને વળી કાંઈક પૂછી જોઈએ આપણે. એક પેપર હોય ગુરુવારે, પછી બીજું શુક્રવારે તો રજા હશે. તો ટૂટક જ હશે ને કે એટલે એવું બધું હોય. કારણ કે વાંચવાનું હોય 2-3 દિન, વળી પાછું એકાદ પેપર હોય, એવું બધું હોય. અહીંયા શું હાલે? પોતા કરે તમે કર ને શું કામ નું? બાયું ન હોય કરવું પડે. ને પંખો ચાલુ હોય, વારે આવે ને બે કામ. આજ જવાનું કડિયા કામમાં જવાનું. કાલ ગયા જે ઘણું બાકી છે. કડિયા ઓછા આવે ને, કાલ તો જાજા કડિયા હતા. આ તો બે કડિયા કેતા હતા ગામ જવાનું. હવે એક કડિયો જવાનો હાલે, એક ગામ નું કેતા હતા. એક વધે પછી એક શું કરે, એટલે આજ નથી જવાનું. એક કડિયો વઈ ગયો, આમાં પપ્પો કડિયો વઈ ગયો કામે. ફોન ના આવ્યો. ફોન આવે તો વળી જા કે ખબર પડે. આજે ના આવ્યો કાલ જવાનું થાય ને. કાલ તો હરખું હોય ને તો આપણે છે ને જીરાનું વધામણા કરી નાખવા. જીરું કાઢ લેવું, કારણ કે વાદળા થાય છે અને આગાહી છે. એટલે હે ને જીરાને નેઠે કરી દેવું. પાત્રા જો કે આજ થયું હતું ને જરાક ઓલા લાગ્યા વાંહેથી જે ખેંચ્યું નહીં, બાકી ઓલું તો વાંધો નથી, મોયલું ખેંચ્યું. એટલે આજ બપોર પછી કાંઈક બુંગરને એવું કાંઈક લઈ આવું નવું એકાદું, અને કાલ હરખું આવે ને જીરું કાઢી લઈએ. વાગ્યા મિત્રો 11:15 ને ખાટલાનું કામકાજ ઉપાડ્યું. જો ઓલો ખાટલો કમ્પ્લીટ કર્યો. મોહન કોળી લઈને મથે આમાં જ્યારે ઢીલો થઈ ગયો ને એક છેડેથી. આ કેમ પહેલાં જે બાંધેલું હોય ને એ ખેંચવાનું, બરાબર. એ આઈન પા બાંધેલી પહેલાં ખેંચવાનું, પછી આમ એક પછી એક એવી રીતે ખેંચતા આવે ને લાઈક ક્લાસ મજાનું છેલ્લે પછી વધારાનું વધે ને અહીંયા બાંધી દેવાનું. એટલે મસ્તીનું ટાઈટ ખાટલો થઈ જાય. આમાં જો આટલું હોય તો આ ખાટલો હાથની ઢીલો હતો અને મસ્તીનો ટાઈટ થઈ ગયો. જો પછી બાંધી દીધું. ખાલી આટલું જ વધારાનું, તોય ઢીલો ખાડો હતો. કડીકામાં રાખી દઈ અને અમે કેવી રીતે કરીએ ને એ તમે જુઓ, બરાબર ને. ધોળાવવા હે. હાલો અમે ફાટ કરી નાખે ખાટલું કમ્પ્લીટ. શરૂઆત કરી દેજો.
આ રહ્યું ઈ. કામ કરીને દે આટો આ છે અડધેકથી ખેંચવું પડે. બહુ ઢીલો નહીં નથી. ખાટલા તમારે ભરવા હોય તો કીજો અમારે જો આ જો હેઠે ફોન નંબર દેખાય ને એમાં ફોન કરી એટલે ખાટલા તમારા જેવો તેવો હોય ને તો ભાંગી નાખે ઓલું ખેંચાય મયડી આ તાર ખેંચો મને એવું મોણ જેવું આવે છે. મેં તો ખાટલો ગયેલો છે મારો હા જે છે હા પાછા વાળી ખેંચો તું આવા હે અમાર કારીગર આવે મોહન ને કારો મોહન ધમ એતો નથી મોહન એને ખેંચો તો ના પાસ ખેંચાય કોણ કેનો અમારે ખેંચાઈ જાય. અમે ખેંચી જ લઈ તું અમાર ઢીલો થયો બધું ખાટલો કારીગર છે પણ બાજામાં ઉઠા હા બાજામ ગુવાલે ખાટલા એવા ધોરા મેલા બહુ થઈ જાય ખાડી કેવા તો મેલા થઈ જાય પડકે ઓલું સૈડા ખાન નકર જમી ઉડી અંદાજ નથી આ તો તાર બીજી પા હોય ને આવડી પટી તો હારું મેલા ઉસા તો આપણો ખાટલો કમ્પ્લીટ થઈ ગયો હવે. તમારો ઓર્ડર દેવો દે દીધો ના હો અમે ખોટું કા કહેતા હતા. ખાલી રહ્યા ને ખેંચો ઢીલા થઈ ગયા થોડા. માં દીકરો એકલ હુડા જો અમને માં દીકરાને કહેતાય નહીં ખાવાનું જાય. અને પેલા કીધું અને કોરિયા દેવો અને પેલા કીધું તો તોય ન ઉપાડ. પણ ભૂખ તો બધાય લાગે પણ આટલી બધી થોડી હોય પણ કીધું તો ઊભું તો થવાય ને. પણ એમ નહીં કામ તો બધાય કરતા હોય ફોન નકરો જોવે હે. તમારે જેટલી ભૂખ ન લાગે કોઈને નકરી ભૂખ જ લાગે હે. ભૂખ તો લાગે ને આમ કામ કરે કીધું. ભણવા જાય ત્યારે ન ખાઈ ને ભાગનું એરે ખાઈ લેવાનું. તે ભણવા જાય ત્યારે ઈ જ ખાય ને અહીંયા ઈ જ ખાય ને. અને તું શું હરી ફરીને કઢી જ બનાવે આન બાજુ ત્યારે ઈ જ ખાય ને. એમ કઢી ખાય. કઢી હરી ફરીને બનાવે બીજું કઈ હોતું જ નથી. સમજો તો કઢી આજ જ બનાવી. પણ તો હું હમણાં નકરું શાક જ બનાવો. પણ તાર મમ્મીને બે શબ્દો કહેવા દે કે બોલતી જ ન મોઢામાં જાણ મગ પીરા હોય કટી ફરી એવું મોટા છે. કટી પાણી જેવી બોલે તો આમ ફુવારા મારે ભાઈ મને જરાક તપેલામાં દે. ત્યારે મોહન તપેલું દઈ દે ના જરાક દે ને. તમે શું કીધું મને તપેલામાં દે મોહન તપેલામાં રીવીને દે દે ને વાઈટ કામ કટી કાઢ હા તપેલામાં નહીં જરાક વાઈટ કામ દે. તપેલામાં દીધી. પાખું તપેલું હું થોડો ખાઈ કાઢી લીધી. એમ નો હાલે. વાઈટ કામ દે બીજી કલેલ. આ લાડ જ કરવા છે નકરા ખાવામાં પછી શું અમારે કેવું હોય એને ખાવું એ ઢાલીને ખાય હમણાં જરાક ખાઈ લો જો. આમાં શા તેલ બસ, દીધું બસ. કીધું આમાં કોમેન્ટ લખજો કે આમાં નથી એટલે જ ખાવું ને શાક ખાવું નથી મને. તેલ વાળું માર નથી ખાવું તેલ આમાં તેલ નથી એટલે આજ ખાવું એમ કહું. ગામ જાણીએ તો એ બે જાતના શાક હોય ઈ ખાય ભજીયા ખાય જાંબુ ખાય સાઈડ ટાટી પીવે અહીંયા તારકડ જાંબુ મને બહુ પાવે. અને ઓલે તો રોટલી હોય તેલ વાળી ત્યાં દાબી લે કિરે થી મને શાક વાળું ન લે અહીંયા જાંબુ તારકડ બહુ પાવે એટલે. મને જાંબુ દાદા ભાવતા જ નથી હું ખાલી નામ કહું જાંબુ ના હો પાવે હો એ તમને વિડીયોમાં બતાવ્યું ન હોય. આ દત ખાઈ જ જાય. બે જાંબુ માન ફૂટું કાંઈ વાંધો નહીં. જાંબુ લઉં કરીને બીજું જાંબુ એક ખાતી હોય થાળીમાં લઈ જાવ ને ત્યારે બતાવીશ હું.
જાવા દેવાનું. હા આ ને વિડિયો અત્યારે અમે બીજે જતા ને એટલે ઉતારીને જ હું માર ખારીનો તમને વિડિયો ઉતારી. એટલે તમે જાજુ ખાઈ જાય એટલે તમે વિડીયો ના ઉતાર નક્કે છે ખા ખા જ કરે હે પપ્પા નકરા ખા ખા જ કરે ના તાર મમ્મી એમની મન કોઈ એમાં મમ્મી તો આગા બેઠા હોય તમારું ને તમારું બોલતા હોય હું દા જાંબુ ખાવું નાલ્લો ખાવું કોણ માકે પડતી ન હોતા. તો એ પેલા જણ ને બેહારે પછી બાયું ને બેહારે હા. તમે હા. ક્યાંય રખડતા હોય તમારું ને તમારું બોલતા અત્યારે કાંઈ એવું આવે જ નહીં ગુફામાં બધા પહેરા જ જમતા હોય બીજા બાઈ પછી વારો નતા ગુસ્સો થઈ ગયો જણ ને બાઈ પડતી બેઠા પણ અમે જણ ખાઈને પછી બાઈ ખાવા એ હાલો ખાઈ લે મિત્રો વાગ્યે સાંજકના 4 હવા 4 થઈ ગયા ને જો હું વહી ગયો તો વાંકાનેર બે વસ્તુ લેવા બે અને એક જોઈન પકડી ત્રણ ત્રણ વસ્તુ લયા 10 દાંતેડા લાવ્યો ત્રણે મેન વસ્તુ વાટણી આવે છે ને એ આવા લાવ્યો તે હું આ ડોકું વટાયો હશે તણી ના આવ્યો તણીના હોજો તણીના વાટે નારી જેમાં લખેલ છે 30 એક 24 એક બાજુ 3 ને એક બાજુ 26 આ એવડું જ છે પણ આ પથેણું છે અને આ તાટપત્રી છે આ બે વસ્તુ અને આ ત્રણ વસ્તુ કાઢ લો હો ડોકું વાટવા બે હું બધાય કાઢ લઈને તમે કયો એ કઈ હાસવા નથી કામમાં જ લેવાના ઇન્દ્રભાઈ કયો કીધા અમાર બોલે આવો ત્યારે આવો તો લાવજો આવા ઈ ખબર એને કલર આવો હો કે આમ થાય રજકા વાટવાના ગુંદા થઈ ગયા ને મેં કીધું એક 10 લેતો જો આમ થાય ઘઉં વાટવાનું બધું જોઈશે જ માગવા જાવ એક કરતા થોડા નનકા હે ના ઘણા મોટા દાંતેડા રે ઈ આવે છે સોડા મારા જેવીને દાંતેડા હરખું નહીં આવે એ મોટા ચાયથી ને નો લાયો કીધું દાબેડી તો હોય ને મજા આમ વાત આમ તો અહીંયા કહેવાની જરૂર હતી કા હડ માયા કુણો પીરો લે રે એને માય હા એ પડીન મારેલી સમ બેઠા ફરે પર ઉપર સલા હાથ નો ખાતો હું જો પાસ સાપવા દે એટલે બે એવડા છે આપણે આ ઓસરી આખી રહી ને બે ઓસરી આવી બીજી એક ઓસરી આવી હોય ને તોય થઈ જાય આ એવડા પગતા હે અને આ ઓસરી જેવડા લાંબા સારું લે એને પાસે આટલું બાકી છે તે ખૂટી રહી હતા કા હતું જ નહીં એક બુંગણ હતું ઈ જાણે આ ટાંગ દીધું ઓલો ખડી ગયેલો થઈ ગયું છે ને રેતીને ટાંગ દીધું ચોળા પીપી નું કરે સાંધી મારી ઘર થાય છે મને પેલા સોડા બહુ ભાવ પેલા તાર પપ્પા એ તારું બહુ ખાઈ ખાઈ ને મને મટી જાય છે પાછી પછી મને તો એ તારું ખાઈ ખાઈને જ થાય એકવાર ફ્રીજ નું પીધું ને સાહેબ તારું નહીં તમે એક જ ફરીજ નું પીધું આ કોઈ ફરીજ નું ન પીધું અમે બરફ બધાને તાસી હરખી ન હોય હા એમ તો કોઈ ફરીજ નું નામ ન દે તો ફરીજ લવાય જ નહીં પાછી મૂક્યો ફ્રીજ નો જ ને હા એમ. ખાવું હોય એને ખાય હે તો હું અમે ખાય પણ માપે માપે ખાય એને તો આમ પાવડો ગાંગડો નાખે પડાક પછી નાખીને ખાય. બાપા આવે એટલે હવે નડે ખબર પડે તો કે એમ બીજું શું? ના રે મારે કાંઈ કેવું નથી માણસ અમથા કે આતે કરીને પગમાં કુવાડા મારે ઈ વારું કરે એટલે તો ખબર પણ પડે મૂંગી રે ને મૂંગું કાંઈ નથી રહેવું મૂંગા કોણ રે બોલવું જ પડે બોલે ઈ નકર કરતા ત્યાં મૂંગા બજારમાં રહેવામાં મજા. પેટમાં દુખે આમ. બોલવાનું હોય ને ન બોલે કે એ કરતા મૂંગા રહેવામાં મજા આવે બોલે ઈ બે ખાય હું તો ખબર હે બોલે ને છે તું બોલે ઈ બે પંદર ખાય ત્રણ ખાય પણ બોલે તો ખરી હારું હાલો દાંતડા બે જા. કાપ લીધા હા તો આ બે પેટે મેલ દે મારે દાંતડા રાખું તો દાંતડા નહીં આ કોઈ હોતરાય તોડે ને ઉંદેડાય તોડે એટલે આ બે પેટે મેલ દે જરૂર પડે ને જીરું કાઢવાનું ઘઉં ત્યારે કાઢવાનું